તો બજેટને લઈને વાંસદાથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ નિવેદન આપ્યું કે કેન્દ્રના બજેટમાં આદિવાસીઓને કોઈ લાભ નથી આપવામાં આવ્યો। ગુજરાતના બજેટમાં આદિવાસીઓને લાભ મળે તેવી આશા છે। ખેડૂતોને બજેટમાં યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી આશા। કનુભાઈ કઈ રીતનું બજેટ લઈને આવે છે તે હવે જોવાનું રહ્યું। બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। આદિવાસીઓની પણ ઘણી માંગ છે। બજેટમાં શું જોઈ રહ્યા છો તમે આદિવાસીઓને? આ વખતનું બજેટ આદિવાસી સમાજ માટે, ખેડૂતો માટે તેમજ યુવાનો માટે આશાસ્પદ બની રહે એવી અમારી તો ઈચ્છા છે। પરંતુ જેવી રીતે કેન્દ્રનું બજેટ યુવાનો માટે, ખેડૂતો માટે, આદિવાસી સમાજ માટે, સમગ્ર માટે આશાસ્પદ સાબિત નથી થયું, એવું ન થાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। પછી કનુભાઈ અને ભારતીય જનતા પાર્ટી કયા પ્રકારનું બજેટ લાવે એ જોવાનું રહ્યું। જો બજેટ સારું હશે તો ખેડૂતોનો પ્રશ્ન પણ હલ થશે, આદિવાસી સમાજના વિકાસને લગતા પ્રશ્ન અને યુવાન બેરોજગારો જે અત્યારે આઉટસોર્સિંગમાં કામ કરી રહ્યા છે એમના માટે સારું બજેટ હોય એવી આશા વ્યક્ત કરીએ છીએ।